નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજથી જ શક્તિની ઉપાસનાનો તહેવાર એટલે કે નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને આવામાં દેશવાસીઓ માટે આજથી જ મોંઘવારીમાં રાહત મળવાની પણ શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ભારતમાં આજથી જ નવા જીએસટી દરો અમલમાં આવી ગયા છે, જેનો ઉદ્દેશ સામાન્ય જનતાને રાહત આપવાનો છે। અને આ ફેરફારોની સાથે હવે ઘણી બધી વસ્તુઓ અને સેવાઓ પર જીએસટી દરો ઘટાડવામાં આવ્યા છે, જે લોકોને તેમના ખિસ્સા પરનો બોજ ઘટાડવામાં મદદ કરશે। આજથી એટલે કે 22મી સપ્ટેમ્બરથી સૂર્યોદયની સાથે જ જીએસટી સુધારા અમલમાં આવ્યા છે અને જીએસટી બચત મહોત્સવ દેશભરમાં શરૂ થઈ જશે। આના કારણે દેશના ગરીબ, મધ્યમ વર્ગ, યુવાનો, ખેડૂતો અને મહિલાઓને મોટો ફાયદો થવાનો છે। આ ફેરફારોનો હેતુ સામાન્ય જનતાને રાહત આપવાનો અને અર્થતંત્રને વેગ આપવાનો છે। આનાથી લોકોને તેમના ખિસ્સા પરનો બોજ ઓછો કરવામાં મદદ મળશે, તેમને તેમના પૈસાનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં પણ મદદ રહેશે। હવે જો આપણે એક નજર કરીએ કે આજથી કઈ બધી વસ્તુઓ સસ્તી થવાની છે, તો અહેવાલ એવા મળી રહ્યા છે કે આજથી દૈનિક ઉપયોગની વસ્તુઓ જેમ કે સાબુ, ટૂથપેસ્ટ, શેમ્પૂ, બેબી ડાયપર જેવી અનેક રોજિંદાની વસ્તુઓ જે પહેલા 18% જીએસટીને આધીન હતી તે હવે સસ્તી થશે। આ જ રીતે ખાદ્ય પદાર્થો જેમ કે લોટ, ચોખા, કઠોળ, બિસ્કિટ અને નમકીન જેવા પેકેટ ખાદ્ય પદાર્થો પર હવે 5% જીએસટી લાગુ પડશે, જે પહેલા 12% અથવા તો 18% હતો। એટલે કે આ બધું પણ હવે સસ્તું થઈ જશે। અને ઉપરાંત વાહનો જેવા કે 2 વ્હીલર અને નાની કારોના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે 18% જીએસટી લાગશે, જે પહેલા 28% હતો। તેમજ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો જેમ કે ટીવી, એસી, ફ્રીજ તેમજ અન્ય કેટલીક મોટી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર હાલ હવે 18% જીએસટી લાગશે, જે પહેલા 28%નો હતો। તેવી જ રીતે પેકેજ ફૂડ એટલે કે દહીં, છાશ, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો જેવી પેકેજ ખાદ્ય વસ્તુઓ છે તેના પર હવે 0% અથવા તો 5% જીએસટી લાગશે। આ સિવાય કપડાં અને ફૂટવેરમાં ₹2500 સુધીના કપડાં અને ફૂટવેર પર હવે 5% જીએસટી લાગશે। હવે આપણે વાત કરીશું કે શું વધુ મોંઘું થવાનું છે। તહેવાર એવા મળી રહ્યા છે કે આજથી કેટલીક લક્ઝુરિયસ વસ્તુઓ તેમજ તંબાકુ, સિગરેટ અને પાન મસાલા જેવી વસ્તુઓ ઉપર 40% ટેક્સ લાગશે, જ્યારે કેટલીક ખાદ્ય વસ્તુઓ જેમ કે ઠંડા પીણા અને કેફીનયુક્ત પીણા પર પણ 40% ટેક્સ લાગુ કરવામાં આવશે। આની સાથે જ લક્ઝુરિયસ કાર અને બાઇક કે જે 350 સીસી થી વધુની જે બાઇક હોય આની સાથે જ લક્ઝુરિયસ કાર પર હવે 40% જીએસટી લાગશે, એટલે કે આ મોંઘા થવાના છે। તમે જણાવી દઈએ કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું। તેમણે ન્યૂ જનરેશન જીએસટી રિફોર્મ પર દેશને સંબોધિત કરતા જણાવ્યું કે દેશમાં જીએસટી બચત ઉત્સવની શરૂઆત થવા જઈ રહી છે। પીએમ મોદીએ દેશવાસીઓને આજથી શરૂ થનારા નવરાત્રિની શુભકામનાઓ આપી અને સંબોધનની શરૂઆત કરી હતી। દેશભરમાં જીએસટીના નવા દર લાગુ થવા જઈ રહ્યા છે, જેમને વડાપ્રધાને જીએસટી બચત ઉત્સવ ગણાવ્યો છે। આની સાથે જ એવા પણ સમાચાર સામે આવ્યા છે કે તેમને જીએસટી 2.0 ને લઈને વિગતવાર વાત કરતા જાણકારી આપી કે નવા જીએસટી સ્લેબના કારણે દેશના દરેક પરિવારમાં ખુશીઓ વધવાની છે। આ રિફોર્મ ભારતની ગ્રોથ સ્ટોરીને આગળ વધારશે અને રોકાણને સરળ બનાવશે અને દરેક રાજ્યને વિકાસની દોડમાં મદદ મળશે। વર્ષ 2017માં જ્યારે ભારતે જીએસટી આવ્યું હતું ત્યારે એક નવો જ ઇતિહાસ બનાવ્યો હતો। દાયકાઓથી દેશના નાગરિકો અલગ અલગ ટેક્સને લઈને ગૂંચવણમાં હતા। આપણા દેશમાં ઘણા બધા પ્રકારના ટેક્સ એ સમય હતા। દરેક જગ્યાએ ટેક્સના અલગ અલગ નિયમો હતા, જેથી કરીને જીએસટી લાગુ થવા પહેલા લાખો કંપનીઓ અને દેશના કરોડો લોકોને વિવિધ કરોનો જટિલ જાળથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। એક શહેરથી બીજા શહેરમાં માલ મોકલવામાં જે કિંમત છે જે વધારો થતો હતો તેનો બોજ અંતે ગરીબોને ઉઠાવવો પડતો હતો અને આ ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો હતો, જેથી દેશને આ સ્થિતિમાંથી બહાર કાઢવું અત્યંત જરૂરી હતું। જેથી જ્યારે તમે અમને સેવાનો મોકો આપ્યો ત્યારે અમે જનહિત અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને જીએસટીને અમારી પ્રાથમિકતા બનાવી હતી। અમે દરેક હિતધારક સાથે સંવાદ કર્યો અને રાજ્યોને પણ આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવ્યા હતા। સૌને સાથે રાખીને જ આઝાદ ભારતમાં આટલો વ્યાપક કર સુધારો શક્ય બની શક્યો અને હવે નવા જીએસટી રિફોર્મથી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ હવે સસ્તી થવાની છે, જેમાં ખાવા પીવાની વસ્તુઓ, દવાઓ જેવી કેટલીય વસ્તુઓ ટેક્સ ફ્રી થશે। ત્યાર તો પછી તેના પર 5% ટેક્સ આપવો પડશે। જે વસ્તુઓ પર પહેલા 12%નો ટેક્સ લાગતો હતો તે વસ્તુઓ હવે 5%ના ટેક્સના દાયરામાં આવી ગઈ છે।
આના ઉપરાંત આ વર્ષે સરકારે 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને પણ ઇન્કમ ટેક્સમાં રાહત આપી હતી. તો આની સાથે જ આ જીએસટી રિફોર્મના કારણે દેશના દરેક નાગરિકોને ફાયદો પણ થવાનો છે. કારણ કે પહેલાની સરખામણીએ વાહનોમાં ખર્ચો થવાનો તેને લઈને જે ઉલ્લેખ કર્યો હતો, આની સાથે જ હરવા ફરવા જતા લોકોને પણ એવું જણાવ્યું હતું કે હોટલના રૂમના જીએસટીને પણ ઓછો કરી દેવામાં આવ્યો છે, જેથી હવે ફરવા જવું પણ સરળ રહેશે. આની સાથે જ એવા અહેવાલો છે કે પીએમ મોદીએ ભારપૂર્વક એમના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે અમારી રોજિંદી જિંદગીમાં ઘણી બધી વિદેશી વસ્તુઓ જોડાઈ ગઈ છે, અમને આમાંથી મુક્તિ મેળવવી પડશે. આપણને તે જ વસ્તુઓ ખરીદવી જોઈએ કે જે સ્વદેશી છે, જે મેડ ઇન ઇન્ડિયા છે, જેને બનાવવામાં આપણા પોતાના લોકોની મહેનત લાગેલી છે. દરેક દુકાનને સ્વદેશીથી સજાવવી પડશે. ગર્વથી કહો કે આ સ્વદેશી છે, ગર્વથી કહો કે હું સ્વદેશી છું. આ દરેક ભારતીયનો મિજાજ બનવો જોઈએ. જ્યારે આ થશે ત્યારે જ ભારત ઝડપથી વિકસિત બનશે. આપણે નાગરિક દેવો ભવના મંત્ર પર ચાલતા આગળ વધી રહ્યા છે અને તેનો પ્રભાવ આપણને આગામી પેઢીમાં જીએસટી સુધારાઓમાં પણ દેખાઈ રહ્યો છે. જો આપણે આવકવેરામાં આપવામાં આવેલી છૂટ અને જીએસટીમાં આપવામાં આવેલી છૂટને જોડીએ તો માત્ર એક જ વર્ષમાં લેવામાં આવતા આ નિર્ણયોથી દેશની જનતાને 2.5 લાખ કરોડથી વધુની બચત થવાની છે. અને આના જ કારણે હું કહું છું કે આ એક બચત મહોત્સવ છે. દેશની વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યના સપનાઓને ધ્યાનમાં રાખીને જીએસટીમાં નવા સુધારા લાગુ કરવામાં આવી રહ્યા છે. અને આ નવા સ્વરૂપમાં હવે માત્ર 5% અને 18%નો જ કર સ્લેબ રહેશે. આનો અર્થ એ છે કે રોજબરોજના ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ હવે ઘણી જ સસ્તી થઈ જશે. ખાદ્ય પદાર્થો, દવાઓ, સાબુ, આરોગ્ય સેવાઓ, જીવન વીમા જેવી અનેક વસ્તુઓ અને સેવાઓ પર હવે કર નહીં લાગે, અથવા તો માત્ર 5% જ કર લાગવામાં આવશે. જે વસ્તુઓ પર પહેલા 12%નો કર લાગતો હતો તેમાંથી 99% વસ્તુઓ હવે 5%ના કરના દાયકામાં આવી ગઈ છે. રિફોર્મ એક નિરંતર પ્રક્રિયા છે. સમય અને જરૂરિયાત બદલાતી રહે છે અને એટલા જ માટે દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ લાગુ કરવામાં આવી રહ્યું છે. અને આ ફેરફારો તમામ માટે રાહત અને તકો લઈને આવશે. અમારા દેશના ગરીબ, મધ્યમ વર્ગીય લોકો, ન્યૂ મિડલ ક્લાસ, યુવા, ખેડૂતો, મહિલાઓ, દુકાનદાર તેમજ ઉદ્યમીઓ આ તમામને જ આ બચત મહોત્સવથી ઘણો બધો ફાયદો થવાનો છે. તમે જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જીએસટી કાઉન્સિલમાં 12% અને 18%ના બે સ્લેબ નાબૂદ કરવાની અને 5% અને 18%ના બે દરને મંજૂરી આપવામાં આવી હતી, જે હવે આજથી લાગુ થઈ ગયા છે. અને આના કારણે જીએસટીના દર ઘટવાના કારણે હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોયલેટ સોપ બાર, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ, બટર, ઘી, ચીઝ, સ્પ્રેડ ચીઝ સહિતના ઘણા બધા ડેરી ઉત્પાદનો સસ્તા થઈ ગયા છે. તો આ સિવાય પેકેજ નમકીન, ભુજિયા મિક્સચર, વાસણ, બાળકોની દૂધ પીવાની બોટલ, નેપકિન, ડાયપર, સિલાઈ મશીન તેમજ તેના પાર્ટ્સના ભાવ પણ ઘટી જવાના છે. આ સિવાય એવી ખબરો મળી રહી છે કે દેશની સૌથી મોટી દૂધ અને ડેરી ઉત્પાદક મંડળીએ પણ તેમના ઉત્પાદનોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સિવાય રેલવે નીરે પણ પાણીની બોટલના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. આ ઉપરાંત બાળકોના ભણતરની ચીજ વસ્તુઓ જેમ કે નકશો, ચાર્ટ, ગ્લોબ, પેન્સિલ, શાર્પનર, કલર્સ તેમજ બુક, નોટબુક, ઇરેઝર ઉપર 0% જીએસટી લાગશે. આના સિવાય આના અગાઉ જે ટ્રેક્ટરના ટાયર અને તેના પાર્ટ્સ ઉપર 18%ના દરથી જીએસટી લાગતો હતો તેને ઘટાડીને હવે 5% કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આના અગાઉ આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ ઉપર 18% જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો, જેને હવે ઘટાડીને 0% કરી દેવામાં આવ્યો છે. આ સિવાય થર્મોમીટર, મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ડાયગ્નોસિસ કિટ, ગ્લુકોમીટર, ટેસ્ટ સ્ટ્રીપ ઉપરાંત આના ઉપર 5% જીએસટી લાગશે. જો કે સીન ગુડ્સ જેવી એમાં જે વર્ગીકૃત થતા જે પાન મસાલા છે, સિગરેટ, કેફીનયુક્ત પેચ ઉપરાંત એરેટેડ વોટરને 40% સ્લેબમાં મૂકવામાં આવ્યા છે. આ સિવાય લક્ઝુરિયસ ગાડીઓ, યોટ, હાઈ એન્ડ મોટરસાઇકલ, પ્રાઇવેટ પ્લેન્સને પણ 40%ના જીએસટીમાં લાગુ કરવામાં આવ્યા છે. આમ જોવા જઈએ તો જીવન જરૂરિયાતની કેટલીક ચીજ વસ્તુઓ પર જે જીએસટી નાબૂદ કરી દેવામાં આવ્યો છે તેનાથી સરકારી અનુમાન પ્રમાણે આ ઘટાડાના કારણે હવે સરકારને અંદાજે ₹93,000 કરોડની આવક ગુમાવવી પડશે. તેના સામે 40%ના ઉચ્ચતમ દરમાંથી ₹45,000 કરોડની વધારાની આવક થશે એવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. તો હવે આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.